નકલીની ભરમાર વચ્ચે હવે સુરતમાં કથિત નકલી ડિમોલેશન થયું છે અને કથિત નકલી ડિમોલેશન મુદ્દે તંત્રના અધિકારીઓ આખરે કેમ ચૂપ છે? નાશીનગર ડિમોલેશન મુદ્દે પાલિકા કમિશનરની ચૂપકીદી, મીડિયાના સવાલોથી મેયર માયાબેન માવાણી પણ ભાગ્યા છે। ડિમોલેશન કાયદેસર કર્યું તો જવાબ આપવાનું કેમ ટાળવામાં આવી રહ્યું છે? 40 ફૂટ રોડ પહોળો કરવાના નામે ગરીબોને છત વિહોણા કરવામાં આવ્યા છે। મહાનગરપાલિકાએ ડિમોલેશન ન કર્યું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે, ત્યારે કોંગ્રેસના અગ્રણીઓને પાલિકાએ ડિમોલેશન ન કર્યું હોવાનો જવાબ આપ્યો। ડિમોલેશન સમયે પોલીસ પ્રોટેક્શન પણ હતું, તો હવે આખરે આ મૌન કેમ છે? નોટિસ આપ્યા વિના જ ઘરો તોડી પાડ્યા હોવાનો લોકોનો આક્ષેપ છે। ઝૂંપડપટ્ટીના અનેક ગરીબ પરિવારો ધોમધકતા તાપમાં ઘર વિહોણા થયા છે। ગંભીર આક્ષેપો પર અધિકારીઓ અને શાસકોની છટકબારીનો પણ દાવો થઈ રહ્યો છે। ગરીબ અને શ્રમજીવી વર્ગના લોકોને ન્યાય અપાવવા કોંગ્રેસ મેદાને છે। કસૂરવાર સામે કડક કાર્યવાહી માટે કોંગ્રેસની હાઈકોર્ટ સુધી જવાની પણ ચીમકી છે। नारसीनगर में डिमोलेशन केवुं छे जिनाली ब्रिज पास एमां शुं कहेशो? કંઈક તો બોલો મેમ, કંઈક તો एमां डिमोलेशन केवुं छे, शुं आइडिया छे तमने एमां? पर्यावरण दिवसનું કાર્યક્રમ જો કોર્પોરેશન કહેતી હોય કે અમે ડિમોલેશન નથી કર્યું ને કોઈ ખાનગી વ્યક્તિ પણ કર્યું તો એને કાયદેની કઈ પ્રોસિજરનો અમલવારી કરી છે? ગુજરાતમાં કાયદાઓ છે કે કોઈની ખાનગી જગ્યા પર કોઈનો કબજો હોય તો એને ખાલી કરાવવા માટે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવી પડે, પોલીસ કમિશનરને કરવી પડે, નામદાર હાઈકોર્ટમાં જવું પડે ને નામદાર હાઈકોર્ટની ઓર્ડર આવે કે કલેક્ટર કચેરીમાંથી ઓર્ડર આવે અને એ પોલીસ બંદોબસ્ત તેને ખાલી કરાવવા આવે કાયદેસર, તો એ કાયદાની પ્રોસેસ છે। પરંતુ જે કોઈ ખાનગી વ્યક્તિએ પણ કર્યું છે તેને કાયદાની પ્રોસેસનો અમલ કર્યો નથી। દિન દહાડે આ ગરીબોની ઉપર બુલડોઝર ચલાવીને આ भारतीय जनता पार्टी ना धनदानी बिल्डरों सत्ता संपूर्णपणे दुरुपयोग કર્યો છે। हमारे बच्चे नींद में से उठा के इसको डंडा हमारा सामान नहीं निकालने दिए ने खाली करो बोले। आधा सामान निकला, आधा अंदर नीचे दब गया। कुछ नहीं ना, नोटिस दिया ना खुद दिया। हमारे बच्चे सोए थे सुबह में, चाय हमारे बच्चे लोगों ने चाय नहीं पी। हमारे बच्चे ने બધે દરવાજા ઠોકાર બોલે બધા તોડવાનું છે એમ કીધું ને, ખાલી કરો એમ કીધેલું ને કોઈ આકે નોટિસ नहीं दिया ना, कुछ बोल के नहीं गया। हमारा सब सामान भी दब गया अंदर, हमारे सब सामान दब गया है अंदर। हमारे थोड़ी बहुत चीजें निकली है, बाकी हमारा सब सामान अंदर ही दब गया है। જો અમે હવે હાઈકોર્ટ તરફ જવાના તૈયારીમાં છે અને એસઆઈડી નું ગઠન કરશું અને એસઆઈડી તપાસ કરશે કે આ કયા બિલ્ડરના હિસાબે કે કયા અધિકારીના હિસાબે આ મેગા ડેમોલેશન થયું અને દરેક મારા ભાઈઓ બહેનો અને જેમનો અહીંયા ઘર છે એ सालों से यहाँ पर हमको तो 45 साल यहाँ हो गए थे। मेरे छोकरा के मोबाइल भी छीन लिया ना, रिक्शा में बिठा रहा था, वीडियो उतार रहे थे तो मेरे छोकरा की शादी थी, सामान भी दब गया, हाथ पा पड़ी तो भी नहीं कारण दे रहे मेरे को सामान। आपको नोटिस वगैरह कुछ दिया? कुछ भी नहीं आया था। हम बरसों से यहाँ रह रहे, हमारे बच्चों के साथ रहे हैं, नाती नवासों के साथ रहे हैं। यहाँ हाथ पा पड़े तो भी सुन रहा। हम लोगों तो थे भी नहीं, ताला मारे था हमारे घर में बराबर, और ना ही हमको नोटिस आएगा। नोटिस आती तो हम लोग कहीं जाते नहीं घर छोड़ के बराबर। अखा घर भरेला था हमारा सामान से लेके अनाज पानी तक। भले लोगों के लिए नॉर्मल होगा लेकिन हमारे लिए नॉर्मल नहीं। अभी हमारे को अभी ये सब लिए नहीं जाएगा हमारे से, और हमको इंसाफ चाहिए। अगर इंसाफ नहीं है तो फिर कोई फायदे की तुम्हारी ये सब नेतागिरी नहीं है। तोड़े तो त्योहार के दिन, ईद के दिन ही तोड़े थे। और अभी भी हमारा त्योहार चल रहा था, हमने बोले सर अभी हमारा त्योहार है, बोले हो तो गया तुम्हारा त्योहार, बोले हमने नोटिस दिए। मुरली किसको दिए का नोटिस, कुछ बोले नहीं। लेडीज को अंदर घुसाए, सब औरतों को धक्के मार के बाहर निकाले। तो नोटिस है तो बताओ ना, नोटिस का है? વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, સુરતમાં કથિત નકલી ડિમોલેશન થયું છે, લોકો કહી રહ્યા છે કે કોઈ જ નોટિસ નથી આપવામાં આવી, કોંગ્રેસ પણ વિરોધ કરી રહ્યું છે, અધિકારીઓ પણ જવાબ આપવા માટે ભાગી રહ્યા છે। આખરે આ ડિમોલેશન કોણે કર્યું છે? શું સ્થાનિક હકીકત છે? બિલકુલ, નાસિરનગરના કથિત નકલી ડિમોલિશનને એક અઠવાડિયે જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ સત્તાધીશો પાસે તેનો કોઈ જવાબ નથી કે આ ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું છે। એક માત્ર ને માત્ર એકબીજા ઉપર ખો નાખવાનું કામ છે તે કરવામાં આવી રહ્યું છે, જ્યાં સત્તાધીશો મૌન સેવી બેઠા છે। મેયર હોય
કે પછી પાલિકા કમિશનર હોય, આ પ્રશ્નનો જવાબ આપવાથી છટકબારી કરી રહ્યા છે, જેનો કિસ્સો આજે જોવા મળ્યો છે। ત્યારે ગરીબ અને શ્રમજીવી પ્રજાને ન્યાય અપાવવા માટે સ્થાનિક કોર્પોરેટર અને કોંગ્રેસના અગ્રણીઓ હવે મેદાને ઉતર્યા છે। આપણી જોડે પહેલે કોંગ્રેસ કોર્પોરેટર અસદ જરીવાલા ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। અસદભાઈ, કઈ રીતે રજૂઆતને હમણાં સુધી શું જવાબો આપવામાં આવ્યા? જો એક વાત છે કે 30 તારીખથી આ 30 તારીખ, 31 તારીખ અને 1 તારીખ 3 દિવસ સુધી સુરત મહાનગરપાલિકાના માણસો ડિમોલાઇઝ કરતા હતા। મારી સાથે પર્સનલ વાત થઈ છે જીયાંગ રામજીવાલા hatte, અને હું એમ કહું છું કે જો આ લોકો ના હોય ત્યાં તો આ 30 તારીખથી 1 તારીખ સુધી સેન્ટ્રલ ઝોનની ટીમ શું કરતી હતી, શું કઈ જગ્યાએ એ લોકોની હાજરી હતી, એનો ડેટા આપે, એનો પુરાવો આપે। અમારી પાસે પુરાવા છે કે એ લોકો 30 તારીખથી લઈને 1 તારીખ સુધી 200 મકાનોમાંથી 106 મકાનોને ડિમોલાઇઝ કરવામાં લાગેલા હતા, ગરીબોને ઘર વિહોણા કરવામાં લાગેલા હતા, જંગલરાજનો એક ભાગ હતું। અને હવે એમ કહે છે કે એલિયન્સની જેમ લોકો આવ્યા અને ભૂરા કપડાં પહેરીને ડિમોલાઇઝ કરીને જઈ લાગ્યા। આપને શું જવાબ આપવામાં આવ્યો છે આપને? જો પહેલા દિવસે મેં ઝેડોને વાત કરી રામજી માઈને, તો એમણે કીધું કે હર્ષદભાઈ જમવા આવેલો છું, હું જમીને આવીને ઘટતું કરું છું। ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું છે, શું કહેવાય? ના, એ લોકો તો કે એલિયન્સે કરેલું, અમે કર્યું જ નથી। સુરત મહાનગરપાલિકાએ ડિમોલાઇઝ કર્યું નથી, તો ચોક બજાર પોલીસ સ્ટેશન કેવી રીતે મદદમાં આવી? એ લોકો પાસે કોઈ લેટર છે? અમે લેટર માંગ્યો, ઓર્ડર નહીં આપી શક્યા। એસઓજી કેવી રીતે આવી ત્યાં? જો સુરત મહાનગરપાલિકા ડિમોલાઇઝેશન નહીં કરતી હોય તો આ લોકો, આ પોલીસ અધિકારીઓ કોના ઇશારા પર, કોના કહેવા પર આવ્યા અને નિર્દોષ લોકોને પકડીને અંદર નાખતા હતા, અને અમારે જેવા પ્રજાના ચૂંટાયેલા લોકોને ધમકી આપતા હતા કે 307 લગાવશું, 186 લગાવશું, અંદર કરી દઈશું, તમને તમારી જામીન નહીં થશે, કોરા બે કાગળ પર લખશું, જે અમારે લખવું હશે લખશું। એટલે દુનિયાની ધમકીઓ અમને આપતા હતા। અસલમભાઈ, કોના ઇશારા ડિમોલિશન કરવામાં આવ્યું છે કે હજી સુધી ના તો પાલિકા તંત્ર પાસે તેનો જવાબ છે, ના તો સત્તાધીશો પાસે જવાબ છે, ને આ સમગ્ર બાબતને લઈને ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવી છે? હવે કયા પ્રકારની લડાઈ માટેની રણનીતિ? એક તો જે ડિમોલિશનની ઘટના ઘટી એ સુરતના ઇતિહાસમાં ખૂબ દુઃખદ અને કલંકિત ઘટના છે, અને ભારતીય જનતા પાર્ટીનું શાસન ધૂતરાષ્ટ્ર છે એનું ઉત્તમ ઉદાહરણ એ નાસિરનગર સ્લમ વસાહતનું થયેલ ડિમોલિશન છે। જે ડિમોલિશન 30મી મે અને 1 જૂન 2 દિવસ સતત ચાલ્યો, જેમાં સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ, ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર મોનિક ગઢિયા, ટીએ સૈયદથી માંડીને બધો જ સ્ટાફ હાજર હતો, મહિલા કર્મચારીઓ પણ હાજર હતી, અને એસઓજી પોલીસ, જે સુરતની ખૂબ બાહોશ પોલીસ પોતાની જાતને સમજે છે કે જેનું કામ છે કે આ સુરત શહેરની અંદરથી જે યુવા ધન નશાના રવાડે ચડીને બરબાદ થઈ છે એને અટકાવવાનું, એને બંધ કરવાનું, એમડી ડ્રગ્સના ડીલરોને પકડવાનું, ચરસ, ગાંજા, કોરેક્સ, સિરપના ગુનેગારોને, ડ્રગ્સ પેડલરોને પકડવાનું। પરંતુ છેલ્લા 6 મહિનામાં એસઓજી પોલીસ એવી કોઈ આંખને વળગે એવી કોઈ કામગીરી કરી નથી। એને એક જ કામગીરી કરી છે કે ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે લાભ થાય, ભારતીય જનતા પાર્ટીની સાથે સંકળાયેલા લોકોને આર્થિક કઈ રીતે ફાયદો થાય અને કઈ રીતે થોપાડી ફોડે। એ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે પોતે જનરલ ડાયર બનીને ઊભા હતા। માત્ર 1 કલાકનો સમય આપ્યો કે લોકોને કીધું મકાનો ખાલી કરો, નહીતર બુલડોઝર ચલવી નાખી તમને જેલના સળિયા પાછળ ધકેલી દઈશ। પણ ડિમોલિશન શું લાગી રહ્યું છે, કોના ઇશારે થયું છે? ડિમોલિશન ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા ગજાના નેતાના ઇશારે થયો છે, એના આર્થિક લાભ માટે થયો છે। તંત્રમાં જો નૈતિકતા હોય, સુરતનું તંત્ર હોય કે ગાંધીનગર બેઠેલા ભૂપેન્દ્ર દાદા મુખ્યમંત્રી હોય, જો માણસાઈઓને નૈતિકતા હોય તો સમગ્ર ડિમોલિશનની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરાવે। જે કોઈ કસૂરવાર છે, જેને અમાનવીય અત્યાચાર કર્યું છે, સરમુખત્યાર સાહેબનો ઉપયોગ કર્યો છે, એની સામે તાત્કાલિક કાર્યવાહી કરે, સ્થાનિક ગરીબોને વળતર આપે અને વૈકલ્પિક આવાસ આપે। ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવી છે હવે એસઆઈટીને લઈને? અમે આ રજૂઆત તો એસએમસી સુરત મહાનગરપાલિકાને કરી છે। આ રજૂઆત કલેક્ટરશ્રીને વિપુલભાઈ ઉદનાવાળા, સુરત શહેર કોંગ્રેસના પ્રમુખના નેતૃત્વમાં કરવામાં આવી છે। આ લોકોએ અમારી રજૂઆત બાદ સર્વે મીડિયાના, જે અમે આભારી છે કે મીડિયામાં આવ્યું એટલે સર્વેની ટીમ આવીને સર્વે કરી ગઈ છે। જો તાત્કાલિક વૈકલ્પિક આવાસની વ્યવસ્થા નહીં કરે તો મહાનગરપાલિકાની ઘેરાબંધી કરતા પણ અમે પાછળ નહીં હટશું। બિલકુલ, સુરત મહાનગરપાલિકાની ઘેરાબંધીની પણ અહીં ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કલેક્ટર હોય, પાલિકા કમિશનર હોય, લેખિતમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે આ ડિમોલિશન કોના દ્વારા કરવામાં આવ્યું અને તેની તટસ્થ તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવે। પરંતુ સવાલ અહીં એ થાય છે કે જો પાલિકાએ ડિમોલિશન નથી કર્યું તો આ ડિમોલિશન કોના દ્વારા કરાયું? શું
પોલીસને હાથો બનાવી બિલ્ડર દ્વારા ડિમોલિશન કરાવવામાં આવ્યું છે? શું ગરીબ પ્રજાના ઝૂંપડા હટાવવા માટે રાજકીય હાથો પોલીસ બની છે? આવા સવાલો એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યા છે કે ગરીબ અને શ્રમજીવી વર્ગના આ પરિવારો છે, 50 વર્ષથી અહીં વસવાટ કરી રહ્યા હતા અને એકાએક સવારના 8 વાગ્યાની અંદર જ પોલીસ લઈને પહોંચેલી પાલિકા તંત્રના અધિકારીઓ ડિમોલિશન કરાવે છે અને કહે છે અમે તો ડિમોલિશન કર્યું નથી. જોવાનું એ રહે છે ગરીબ પ્રજાને ન્યાય કેટલા સમયમાં મળે છે. જી રાકેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ.